ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં 11:15ની આજુબાજુમાં એક ઘટના બનેલ, જેમાં જે એસબીઆઈ બેંક છે ત્યાં ડેલીનું જે એટીએમના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે એટીએમ્સમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું થતું હોય, એમાં જ્યારે એસબીઆઈ બેંકમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે 2,13,00,000નો, તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વાનના, એ નાસ્તો કરતા હતા અને એ દરમિયાન એક વ્યક્તિ આવે છે અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે. ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે, જે બાજુમાં જે નાસ્તો કરતા હતા, એ 2 વ્હીલરથી એમને ચેસ કરવાનું ચાલુ કરે અને એ દરમિયાન જ જે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે. ત્યારે જ્યારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આ જે કેશ વન લઈને જે નાસી ગયા હતા, એ એક આગળમાં જઈને એક 4 વ્હીલરને પણ ટક્કર મારે છે. ત્યાં 4 વ્હીલરમાં જે વ્યક્તિ હોય છે એમનું નામ દર્શિતભાઈ ઠક્કર છે. એ એમાં રાખીને જે એક બીજા પણ જે ચેસ કરતા એમને સાથે 4 વ્હીલરમાં ચેસ કરવાનું ચાલુ કરે. મીનવાઇલ બીજી બાજુ પોલીસની પણ અલગ ટીમો બનાવમાં લાગી ગઈ છે. એ દરમિયાન જે છે ગાંધીધામ શહેરના બહારના રોડ ગ્રાઉન્ડ છે ત્યાં ગાડી જે છે નાસી અને એ પછી બીજા પણ કારમાં બેસી નાસી ગયા. પોલીસને આ જે બનાવની જે જાણ થઈ ને પછી આ જે ગાડી જે નાસી રેડી મૂકી એમાં બધું મુદ્દામાલ જે હતું એ આપણા મુદ્દામાલ જે છે એમાં મળી ગયો. અને આના પછી જે બનાવની માટે પોલીસની અલગ અલગ ટીમો લાગેલી હતી. એમાં ડિવિઝનની લોકલ ટીમ જે ડીવાયએસપી છે એમની પણ સુપરવિઝન હતું. રાહુલ વીરજીભાઈ બારોટ, નીતિન ગોપાલ, અંજામને આપવા માટે, બનાવને અંજામ આપવા માટે નાસ્તો કરાવવાનો હતો, કઈ રીતે લોકોને ડાયવર્ટ કરવાનું. પછી 2 વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી, એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા. એક વ્યક્તિ જે છે આ બનાવના એ રીતના બધાના અલગ અલગ રોલ હતા. એ 6 લોકો જે અંજામ આપેલ છે. આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવી છે, એની સાથે સાથે જે એક પ્રાઇવેટ વ્યક્તિ જે પોતાની હિંમત દાખવીને આમાં એક સાહસ રીતે જે કામ કર્યો છે, એની પણ પૂરકચ્છ પોલીસ દ્વારા જે છે એક ગજાવવામાં આવી છે અને એમને પણ જે છે પોલીસ દ્વારા એક પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે.